ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. આપણે છેલ્લે LCR AC પરિપથમાં એક દાખલો લીધો હતો અને એના આધારે ઘણી બધી ક્વોન્ટિટીઝની આપણે કેલ્ક્યુલેશન કરેલી, બરાબર. અને એના આધારે થોડીક પ્રેક્ટિકલ તમને પ્રેક્ટિસ મળી રહે કે આવા દાખલાઓ, આવા પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરાય. છેલ્લે આપણે રેઝોનન્સ એટલે કે અનુનાદની સ્થિતિ માટે આલેખો દોર્યા હતા અને એ આલેખો 3 જેવા હતા કે અનુનાદની સ્થિતિમાં એક તો આપણને ખબર છે કે ટોટલ ઇમ્પિડન્સ એટલે કે પરિણામી ઇમ્પિડન્સ એનો ન્યૂનતમ થઈ જાય છે અને R જેટલો થઈ જાય છે. ત્યારબાદ એક બીજો આલેખ દોર્યો હતો કે એમાંથી વહેતો RMS પ્રવાહ એ મેક્સિમમ થઈ જાય છે જ્યારે રેઝોનન્સ હોય, અનુનાદ હોય ત્યારે, અને એની વેલ્યુ કેટલી હતી તો કે ERMS એટલે કે એપ્સિલોન RMS ભાગ્યા R જેટલી હતી. એના પછી ત્યારે પાવર પણ મેક્સિમમ થાય છે, એની વેલ્યુ કેટલી હતી તો કે ERMS સ્ક્વેર ભાગ્યા Z જેટલી હતી. આ ત્રણે બાબત ખૂબ જ અગત્યની છે. હવે આપણે અમુક કેસીસ જોઈએ કે આવા પરિપથનો યુઝ તમે ક્યાં કરી શકો, આપણે એનો વિચાર કરીએ, બરાબર. ધારી લો કે અત્યારે સિચ્યુએશન કેવી બને છે એ હું સમજાવું છું તમને. ધારી લો કે કોઈ રેડિયો સ્ટેશન છે અથવા તો અહીંથી તરંગો છોડવામાં આવે છે, બરાબર. અને આપણે એક LCR AC પરિપથ રાખેલો છે અને આ જગ્યાએ એ તરંગો અહીંયા દાખલ કરવામાં આવે છે. આ રેડિયો સ્ટેશન 1 છે, પછી આ રેડિયો સ્ટેશન 2 અને એવું જ એક રેડિયો સ્ટેશન 3માંથી પણ આવા તરંગો ત્યાં દાખલ કરવામાં આવે છે, બરાબર. હવે બને છે કેવું, સિચ્યુએશન કેવી છે એ, અથવા તો રેડિયો સ્ટેશન ભૂલી જાઓ, આપણે કંઈક બીજી લઈએ, તમને સમજાય એવી વાત લઈએ. આપણે એક એવી રચના બનાવી છે કે એમાં શું થાય તો કે વોઇસ આઇડેન્ટિફિકેશન ડિવાઇસ એટલે કે મારો અવાજ હું કંઈક બોલું તો એ ઉપકરણ ચાલુ થઈ જાય અને ધારો કે લાઇટ ચાલુ કરે, બરાબર. તો એના માટે સિચ્યુએશન શું હોવી જોઈએ એ સમજો તમે. આપણે શું બનાવવા જઈએ છીએ સમજો કે તમામ લોકો બોલતા હોય, એમાં જો હું બોલતો હોય તો મારો અવાજ ઓળખીને એ કાં તો લાઇટ કે પંખો ચાલુ કરશે, કાં તો દરવાજો ખોલશે વગેરે, કોઈ વસ્તુ એક્ટિવેટ થશે. અને બીજા કોઈ વ્યક્તિઓ આવીને બોલશે તો આ વસ્તુ એક્ટિવેટ નહીં થાય, બરાબર. તો આપણે આવા 2 એક્ઝામ્પલ લેશું. આ રચના બનાવવા માટે આવું કંઈક વિચારવું જોઈએ. આપણે LCR પરિપથ હું લઈ લઉં, બરાબર, અને એમાં અહીંયા હું માઇક જોડી દઈશ. માઇક એટલે શું? માઇક્રોફોન. અહીંયા અત્યારે મારે આ માઇક્રોફોન જોડાયેલું છે એવું. એટલે અહીંયા જ્યારે કોઈ પણ વ્યક્તિ બોલે છે ત્યારે એ અવાજના તરંગો એ માઇકની અંદર જાય છે અને એ માઇક ધ્રુજે છે. માઇક ધ્રુજે છે એના પ્રમાણે એની અંદર પ્રવાહ રચાય છે, પ્રવાહ વધઘટવાળો રચાય છે, બરાબર. અને એ પ્રવાહ આમાં પસાર થશે. એટલે આ માઇક શેના તરીકે કામ કરે છે તો કે માઇક AC પ્રાપ્તિ સ્થાન તરીકે કામ કરે છે. માઇક શેના તરીકે કામ કરે છે? AC પ્રાપ્તિ સ્થાન તરીકે કામ કરું છું. હવે બીજી વાત કરીએ કે આ પરિપથ આપણે એવો બનાવવો છે કે એમાં મારો અવાજ ઓળખાય અને મારા અવાજ મારફતે જો હું બોલતો હોય તો કાં તો પંખો ચાલુ થાય, કાં તો ટ્યુબલાઇટ ચાલુ થાય. તો તમે વિચારો કે તમે જ્યારે ક્લાસરૂમમાં હોય અને તમે ધારો કે આંખો બંધ કરી નાખો અને પછી કોઈ શિક્ષક આવીને કંઈ બોલે છે, બરાબર, અથવા ભણાવવાનું ચાલુ કરે છે. તમે એ ટીચરને જોયા નથી, છતાંય તમે રોજિંદી પ્રેક્ટિસથી તમે એના વોઇસથી ઓળખી જશો કે આ સાહેબ બોલે છે કે આ ટીચર બોલે છે, બરાબર. તો એ વસ્તુ તમે ઓળખો છો શેના આધારે તો કે તમારા કાનમાં એના અવાજના કંપનો જે થાય છે અને એ કંપનોની આવૃત્તિને તમે ઓળખો છો. એટલે કોઈનો અવાજ ઓળખવા માટે શું જરૂરી છે? આવૃત્તિ જરૂરી છે, બરાબર. તો આપણે અહીંયા પણ એ જ વસ્તુ નોટ ડાઉન કરશું
કે અહીંયા મારો અવાજ ઓળખાઈ જવો જોઈએ, આ પરિપથથી કંઈક થવું જોઈએ. એટલે તમને ખબર છે કે જ્યારે આ માઇકમાં જે ઉર્જા જાય છે એ ઉર્જા ધારો કે 100% ઉર્જા મેં આપેલી છે અથવા તો 100 મિલીવોટ જેટલો પાવર આપેલો છે, પણ આ પરિપથમાં ધારો કે 50 મિલીવોટ જ છે, બરાબર. તો એનું કારણ તમને ખબર છે શું કામ આવું થાય છે? કડાને લીધે અને પાવર ફેક્ટરને લીધે થાય છે. એટલે કે ત્યારે પાવર ફેક્ટર 1 કરતાં કેવો હશે? ઓછો હશે. એટલે પાવર ફેક્ટર મારે જો આ 100 મિલીવોટની ઉર્જા 100 મિલીવોટની અહીંયા કરવી હોય તો મારે શું કરવું પડે? અનુનાદની સ્થિતિ રચવી પડે, બરાબર. એટલે અહીંયા શું કરવું પડે? અનુનાદ રચાવવો જોઈએ, અનુનાદની સ્થિતિ થવી જોઈએ. આ માટે મારે શેનું પાલન કરવું પડે? તો કે તમારી આવૃત્તિ બરાબર 1/2π√LC બરાબર થઈ જવી જોઈએ. એટલે મેં કોઈ ઉપકરણ દ્વારા મારા અવાજની આવૃત્તિ નોટ ડાઉન કરી લીધી છે. ધારો કે મારા અવાજની આવૃત્તિ કેટલી છે? 1000 છે, બરાબર. તો અહીંયા 2 પછી પાઈ એટલે 3.14 થશે, પછી રૂટ ધારો કે આને કેટલું લઈ લો? તો કે 10 મિલીવોટ લઈ લો, 10 મિલી હેનરી લઈ લો. તો 10 ઇન્ટુ મિલી એટલે 10⁻³ અને સી મને ખબર નથી. એટલે મેં શું કર્યું કે આ સૂત્રમાં અનુનાદની સ્થિતિ રચવી છે. એટલે આપાત અથવા તો સોર્સ ઉદ્ગમની જે આવૃત્તિ છે એ એની રેઝોનન્સ ફ્રીક્વન્સી બરાબર મારે કરી નાખવી છે, બરાબર. તો આ કેટલું થશે? તો કે 6.28 એટલે 6.28 આની સાથે ગુણશો, બરાબર. તો 6280 આવું થશે 6.28 અને આમાં 10⁻² થશે. 10⁻² નું વર્ગમૂળ કાઢશો એટલે 10⁻1 એ પણ અહીંયા આવી જશે, બરાબર. અને =1/√C આવું થશે. એટલે C આ 0 કાઢી નાખો, બરાબર. C =1/2628 આવું થશે. એટલે લગભગ વર્ગ કરવો પડશે. આ √C જ રાખો ને. √C ઓકે. તો C કેટલું થશે? આનું વર્ગ કરવો પડશે, બરાબર. એટલે ગણો ને, આ 625નો વર્ગ એટલે 25⁴ જેવું થાય, બરાબર. એટલે એટલું એપ્રોક્સિમેટલી થાય. એટલે 628નો વર્ગ, બરાબર. એટલે 1/25 કેટલી વાર આવશે? 4 વાર 25 આવશે, એવું ગણો. એપ્રોક્સિમેટ આપણે લઈએ છીએ, જરૂરી નથી. તો હું શું કરી નાખું? આનાશો અને આનાશો એટલે 10⁻2 4 6 8 એટલે 10⁸ મલ્ટીપ્લાય કરી નાખો અને અહીંયા 10⁻8 કરી નાખો. એટલે આને લીધે શું આવશે જવાબમાં? આના 4 4 4 4 એટલે 16 × 16 × 10⁻8 બરાબર. એટલે 256 લગભગ, બરાબર, ઇન્ટુ 10⁻8. 10⁻8 જો આમાં 1 લઈ લેશો તો 10⁻2 લઈ લો એટલે 2.56 અને માઇક્રોફેરેડ. તો હવે આ જે મેં કેલ્ક્યુલેશન કરી એ તમને શું સૂચવે છે જુઓ જોઈએ કે મેં એક પરિપથ બનાવ્યો. એ પરિપથમાં મેં આ 10 મિલી હેનરીનો ઇન્ડક્ટર લઈ લીધો. આની વેલ્યુ ધારો કે 1 ઓહમ લઈ લઈ અને જો હું 2.56 માઇક્રોફેરેડનું કેપેસિટર લઈશ તો મારા અવાજની જે આવૃત્તિ 1 કિલોહર્ટ્ઝ છે, મારા અવાજની આવૃત્તિ કેટલી છે? અહીં લખશું મારા અવાજની આવૃત્તિ 1 કિલોહર્ટ્ઝ છે. કેટલી છે? 1 કિલોહર્ટ્ઝ હોય તો આટલું હોવું જોઈએ. એટલે હવે મેં કેલ્ક્યુલેશન કર્યું કે બીજા કોઈ જ્યારે 100 મિલીવોટના પાવર માઇક્રોફોનને આપે છે પોતાના અવાજથી તો અહીંયા 50 આવશે, કોકમાં 60 આવશે, કોકમાં 80 આવશે. પણ જો હું બોલીશ તો અહીંયા પાવર કેટલો આવી જશે?
100 મિલીવોટ જ આવી જશે. પાવર જો મેક્સિમમ હશે આપણે ત્યારે પી મેક્સિમમ થતું હશે તો આપણને ખબર છે કે IRMS પણ કેવું થશે, મેક્સિમમ થશે. એટલે આમાંથી કેવો મહત્તમ પ્રવાહ વહેશે. મહત્તમ પ્રવાહ વહેશે. હવે અવરોધને હું આમ જોડી નાખું, સમજજો. અવરોધ અહીંયા 1 ઓહમનો જોડી નાખ્યો એટલે મહત્તમ પ્રવાહ જ્યારે વહેશે ત્યારે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ પણ કેવો હશે, મેક્સિમમ હશે. બરાબર. ધારો કે આ મહત્તમ પ્રવાહ કેટલો વહ્યો તો કે 10 મિલી એમ્પિયરનો વહ્યો તો 10 ગુણ્યા 1 એટલે 10 મિલીવોટ આમાં વોલ્ટેજ આવશે. એ વોલ્ટેજ હું એક એમ્પ્લીફાયર નામની રચનામાં લાગુ પાડું, એમ્પ્લીફાયર, તો અહીંયા 10 મિલીવોટ દાખલ થાય ત્યારે ધારી લો. હવે એક બીજી રચના છે, એને શું કહેવાય, સ્વિચ કહેવાય. આને કહેવાય રિલે સ્વિચ. રિલે સ્વિચનું કાર્ય શું હોય છે તો કે એ એકચ્યુઅલી સ્વિચ જેવી જ છે. આવી રીતે એમાં 3 ટર્મિનલ હોય, બરાબર. એમાં એ સ્વિચ આવી રીતે ધારો કે જોડાણમાં હોય. જ્યારે એમાં ધારી લો કે 6 વોલ્ટ દાખલ કરીએ, 6 વોલ્ટ એમાં દાખલ કરીએ તો આ સ્વિચ એ આમ જે હતી એની જગ્યાએ આને જોઈન્ટ કરી નાખે. બરાબર. રિલે સ્વિચનું કામ એ. રિલે સ્વિચ જુદા જુદા વોલ્ટેજવાળી આવતી હોય. હવે સમજો કે અહીંયા 10 મિલીવોટ આવે છે. કોને? જ્યારે હું બોલું છું ત્યારે 10 મિલીવોટ આવશે. તમે કોઈ બોલશો તો 10 મિલીવોટથી જુદું, વોલ્ટથી ઓછું આવશે. તો એમ્પ્લીફાયરમાં જે પાવર ગેઇન છે, બરાબર, એમ્પ્લીફાયર શું કરે કે વોલ્ટેજને એમ્પ્લીફાય કરી આપે. તો મારે 10માંથી 6 વોલ્ટ બનાવવા છે, બરાબર. 10 ગુણ્યા 10 - 3 ની સાથે હું શું ગુણું તો 6 બની જાય. તો શું બનશે તો 600 ગુણશો. આનો ગેઇન જો તમે ગેઇન 600 રાખશો, ગેઇન એટલે શું તો કે એ વોલ્ટેજને અનેક ગણું વધારી દે. જો આનો ગેઇન 600 રાખશો તો 600 ગુણ્યા 10 મિલીવોલ્ટ કરશો તો 6 વોલ્ટ થઈ જશે. બરાબર. એને આની સાથે જોડી દો. બરાબર. હવે હું શું કરીશ તો સમજો આ સ્વિચ આમ હતી, હા, પહેલાં તો. એટલે હું આની સાથે આ રીતે પ્લગ જોડી નાખીશ અને ત્યારબાદ આની સાથે હું એક બલ્બ જોડી નાખીશ. સમજણ? તો હવે આખું તમે મેટર સમજો શું થશે. જો અહીંયા કોઈ પણ વ્યક્તિ આવીને બોલશે, રાડ પાડશે, તો પણ એનો જે 100 મિલીવોટનો પાવર છે એ આમાં ઓછો આવશે, કારણ કે અનુનાદ થશે નહીં. અનુનાદ થવા માટે આવૃત્તિ કેટલી હોવી જોઈએ? 1000 હોવી જોઈએ. જે મારા અવાજમાં છે પણ બીજાના અવાજમાં એક્ઝેક્ટ એટલી નથી. બધાનો અવાજ એટલે જુદો પડે છે કે પોતપોતાની આવૃત્તિઓ જુદી જુદી હોય છે. એટલે અહીંયા 100 મિલીવોટની જગ્યાએ તમે જો બોલશો તો અહીંયા કેટલો હશે? ધારો કે 60 મિલીવોટ છે. 60 મિલીવોટની પ્રમાણમાં આમાં પ્રવાહ વહે છે, બરાબર. આ સૂત્ર પ્રમાણે પ્રવાહ ધારો કે કેટલો વહ્યો તો કે 10 મિલી એમ્પિયર જેટલો પ્રવાહ વહ્યો, બરાબર. તમે જો બોલો તો 10થી ઓછો, 10થી ઓછો હોય તો I ગુણ્યા R પ્રમાણે અહીંયા 10થી ઓછો વોલ્ટેજ આવશે. ધારો કે 5 મિલીવોલ્ટ આવ્યો તો 5 અહીંયા મલ્ટીપ્લાય કરશો તો 6 પંચા 30 એટલે 3000, એટલે અહીંયા 3 વોલ્ટ આવશે. હવે રિલે ચાલુ થવા માટે 6 વોલ્ટ જરૂરી છે, એટલે આ સ્વિચ ચાલુ થશે નહીં. સ્વિચ આમ જોડાયેલી છે એટલે આ બે હજી ખુલ્લી જ છે. આ બે એકબીજા સાથે જોડાયા નથી. જો અહીંથી વોલ્ટેજ આવે છે પણ અહીંયા અટકી જાય છે, પછી અહીંથી આવે છે, અહીંયા અટકી જાય છે, એટલે સર્કિટ પૂરી નથી થઈ, એટલે બલ્બ ચાલુ નહીં થાય. પણ હું જો બોલીશ તો મારા 100 મિલીવોટનો અવાજ અહીંયા અનુનાદ થાય છે, કારણ કે આમાં 1000ની આવૃત્તિ પ્રમાણે મેં કેપેસિટર ગોઠવેલો છે. તો અહીંયા અનુનાદ થશે એટલે અહીંયા 100 મિલીવોટ જેટલો પાવર અંદર આવશે. અને એને અનુરૂપ ધારો કે પ્રવાહ 10 મિલી એમ્પિયરનો હતો તો 10 ગુણ્યા 1 એટલે 10 મિલીવોટ આને લાગુ પડશે. 10 ગુણ્યા 600 એટલે 6 વોલ્ટ આને લાગુ પડશે.
અને રિલે 6 વોલ્ટની જ છે, એટલે આ સ્વિચ પછી તરત ચાલુ થઈ જશે, આમ થઈ જશે આ સ્વિચ, આ બે છેડાઓ જોડાઈ જશે. સમજાઈ ગયું? અને એ છેડા જોડાશે તો અહીંથી ગયેલો પ્રવાહ અહીંથી આમ આવીને આ બલ્બમાં આખો પ્રવાહ પસાર થશે અને બલ્બ ચાલુ થઈ જશે. તો તમને એક મેં બહુ સરળ ઉપયોગ આનો સમજાવ્યો. શું? શેનો ઉપયોગ સમજાવ્યો? રેઝોનન્સ પરિપથનો ઉપયોગ સમજાવ્યો કે જ્યારે આવું કંઈક બનાવવું હોય, વોઇસ રેકોગ્નાઇઝેશન ડિવાઇસ, જો કે આ ડિવાઇસ એના કરતાં વધારે એડવાન્સ હોય છે, આને PLL કહેવાય છે, ફેઝ લોકડ લૂપ કહેવાય છે. પણ આ મેં તમને બહુ સરળ વસ્તુ કીધી કે એક ઉપયોગ તો આવો છે કે અવાજને ઓળખવો હોય, બરાબર, કે પછી તમે એવા પણ આજે રચનાઓ આવે છે કે જે તમે કોઈ પણ જંગલમાં જુદા જુદા પક્ષીઓનો અવાજ આપણે સાંભળતા હોય તો આપણને કયું પક્ષી બોલે છે એ ખબર ન હોય તો તમે એની માટે પ્રી રેકોર્ડેડ સાઉન્ડ સાથે આ ટ્યુન કરી નાખો અને જે તે પક્ષી જ્યારે એમાં બોલશે ત્યારે તરત જ એનો અવાજ તમે પકડી પાડશો કે આ પક્ષી અત્યારે બોલી રહ્યું છે. તો આવી તમે કંઈક રચના આમાં કરી શકો. ચાલો, આ તો એક ઉપયોગ થયો. હવે હું બીજો ઉપયોગ કહું કે આમાં ખેલ શેનો છે? તો કે પાવર વધારે કે ઓછો અંદર દાખલ થાય છે અથવા તો પ્રવાહ વધારે કે ઓછો એમાં પસાર થાય છે. તો એનો ઉપયોગ તમે ક્યાં કરી શકો? બહુ સરસ. આમાં એક વસ્તુ વિચારી શકાય એવી છે. ધારી લો કે હું અહીંયા ઊભો છું, બરાબર, ઘણા બધા લોકો છે અને એમાં જુદા જુદા વ્યક્તિઓ ધારો કે ક્લાસમાં બેઠા છે, બરાબર, આ રીતે. આ છે A, B, C અને D, આ વ્યક્તિઓ છે, બરાબર. હવે આ શું થાય છે? બધા એક સાથે બોલે છે, કંઈક ને કંઈક એક સાથે બોલે છે. તો મને કોઈનો અવાજ સ્પષ્ટ સંભળાશે નહીં, ત્યારે શું થશે? ઘોંઘાટ થશે, બરાબર. તો હવે વિચાર એ આવે કે તમે બધા ભલે એક સાથે બોલતા હો, એક સાથે તમે અવાજ કરો અને મારે ફક્ત વ્યક્તિ Cને જ સારી રીતે સાંભળવો છે અહીંયા, બરાબર. તો આમાં કયા ટાઈપની જરૂરિયાત હોવી જોઈએ? તો તમે વિચારો કે આ બધા જ જે બોલે છે બધાને પોતપોતાનો પાવર છે, અવાજની ધ્વનિની લાઉડનેસ છે અને લાઉડનેસને ધારી લો કે કેટલી, હમણાં કીધી એમ 100 મિલીવોટની બધાની લાઉડનેસ છે, બરાબર. હવે મારે શું કરવું છે કે હજારો લોકો, આ તો અત્યારે મેં 4 કીધા છે, પણ હજારો લોકો ધારો કે એક સાથે બોલતા હોય અને મને પર્ટિક્યુલર માણસનો જ અવાજ વ્યવસ્થિત સંભળાય તો હોવું શું જોઈએ? તો કે આની અંદર આનો પાવર ધારો કે ફક્ત 10 મિલીવોટ જ આવે, આનો પણ 10 મિલીવોટ જ આવે, પણ આનો પાવર કેટલો આવે? 100 મિલીવોટ આવે અને આનો પાવર પાછો 10 મિલીવોટ આવે, બરાબર. એવી કંઈક સંભાવના હોય તો તમને આનો અવાજ સ્પષ્ટ સાંભળી શકો. બધા જ એક સાથે બોલતા હોય છતાંય તમે જે તે માણસનો અવાજ સ્પષ્ટ સાંભળી શકો, એ ઘોંઘાટ ન થાય. એ શેના જેવી વાત છે કે ક્લાસમાં બીજા બધા ગણગણાટ કરે છે, એકબીજા સાથે ઓછા અવાજે વાત કરે છે અને એક વ્યક્તિ ઊભો થઈને જોરથી કંઈક આપણને કહે છે તો એ અવાજ સંભળાવવાનો છે, ગણગણાટ હોય તો, બરાબર. તો પણ અને કાં તો તમે એવું જ કરી નાખો કે આનો અવાજ 0 મિલીવોટ આવે, આનો પણ 0 આવે અને આનો પણ 0 આવે અને ફક્ત પહેલાંનો જ મેક્સિમમ આવે, બરાબર. તો આ સિસ્ટમ તમને એ વોઇસ સિલેક્શન માટે કામની છે, બરાબર. આપણા કાનમાં જો કે આવું નથી થતું, પણ હવે આને તમે વ્યક્તિ નહીં પણ આને શું કરી નાખો? રેડિયો સ્ટેશન છે. શું છે આ? રેડિયો સ્ટેશન છે. રેડિયો સ્ટેશન આટલા બધા, બરાબર. આને આપણે રેડિયો સ્ટેશન, રેડિયો સ્ટેશન કયું છે? આ D છે. રેડિયો સ્ટેશન C છે, B છે અને A છે. તો રેડિયો સ્ટેશનમાં પણ એવું જ હોય છે કે ધ્વનિ તરંગો વાતાવરણમાં વિદ્યુત ચુંબકીય તરંગના સ્વરૂપે મોકલવામાં આવે છે, બરાબર. પણ બધા જુદી જુદી આવૃત્તિ ઉપરથી મોકલવામાં આવે છે,
આપણે આ વ્યક્તિઓનો જેમ અવાજ જુદો જુદો હતો એવી રીતે રેડિયો તરંગોમાં પણ અવાજની આવૃત્તિ જે હોય છે એ જુદી જુદી ગોઠવવામાં આવે છે, બરાબર. અને પછી આ શું છે? રેડિયો રિસીવર છે. આ શું છે? રેડિયો સેટ અથવા તો રેડિયો રિસીવર છે. એ રેડિયો રિસીવરમાં આપણે શું ગોઠવી લીધેલું હોય છે? ફરીથી જુઓ, L, C અને R પરિપથ ગોઠવેલો હોય છે. અને આ રિસીવરમાં AC જે છે એમાં જુદા જુદા રેડિયો સ્ટેશન ઉપરથી સંકેતો આવે છે, B, C અને D. હવે આપણે જો C જે રેડિયો સ્ટેશન સાંભળવું હોય તો આપણે શું કરશું? પહેલાં આ કેપેસિટર જે છે એ કેપેસિટર મેં આગળ કીધું ને એવી રીતે ગણતરી કરતા હતા. ગણતરી નહીં કરવાની, કેપેસિટર ચલ કેપેસિટર રાખવાનું. આવું મેં દોર્યું છે એટલે એ કેપેસિટર કેવું છે? ચલ કેપેસિટર છે. ચલ કેપેસિટરનો ફાયદો એ છે કે તમે ટ્યુન કરતા જાઓ અને જ્યારે આ ચોક્કસ આવૃત્તિ, આ બધાની આવૃત્તિ આપણે ગણી નાખી. આ ધારો કે 1025 કિલો હર્ટ્ઝની છે, પછી આ ધારો કે 1200 કિલો હર્ટ્ઝની છે, આ ધારો કે 1400 કિલો હર્ટ્ઝની છે, આ ધારો કે 1600 કિલો હર્ટ્ઝની છે, આ ધારો કે 1000 કિલો હર્ટ્ઝની છે. તો હવે શું થશે જુઓ જોઈએ. તમે આને ફેરવશો અને આની અનુનાદ આવૃત્તિ જ્યારે 1400 થશે ત્યારે આને લીધે અંદરનો પાવર 0 અથવા ઓછો, આને લીધે અંદરનો પાવર ઓછો, આને લીધે અંદરનો પાવર ઓછો થશે, પણ આનો પાવર કેવો થશે? મેક્સિમમ થશે. એટલે એ પરિપથમાં તમને અવાજ કોનો સંભળાશે? C રેડિયો સ્ટેશનનો સંભળાશે, બાકી અવાજ નહીં સંભળાય, બરાબર. ઓકે. ત્યારબાદ ધારો કે તમને એમ થાય કે હવે આ નથી સાંભળવું, તો કેપેસિટરની કિંમત બદલી નાખો અને આની અનુનાદ આવૃત્તિ આ રીતે હોય છે ને કે 1/2π√LC. તમારે આને ઘટાડવું છે તો કેપેસિટરની કિંમત શું કરો? થોડીક વધારો એટલે 1400 થી 1200માં આવશો એટલે 1200 વાળો અવાજ સંભળાશે તમને. એટલે આ રેડિયો સ્ટેશન બીજું છે તો ત્યાં જે પ્રોગ્રામ આવતા હશે એ તમને સંભળાશે, બરાબર. એ જ રીતે તમને એમ થાય કે હવે મારે 1600 કિલો હર્ટ્ઝવાળી જેની આવૃત્તિ છે એ સાંભળવું છે, તો કેપેસિટરની કિંમત ઘટાડો એટલે આવૃત્તિ વધશે, એટલે 1200માંથી 1400 પહોંચશો એટલે આ સંભળાશે, 1400માંથી 1600 પહોંચશો એટલે આ સંભળાશે અને બાકીના નહીં સંભળાય. તો મારી વાત હવે તમને સમજાય છે? તો અનુનાદ LC પરિપથનો ફાયદો આ છે. પણ આમાં તમે જુઓ તો 1000થી લઈને 1600 કિલો હર્ટ્ઝમાં મેં ફક્ત 4 જ રેડિયો સ્ટેશન મૂક્યા છે, બરાબર. પણ આપણને ખબર છે કે દુનિયામાં કેટલાય રેડિયો સ્ટેશન કામ કરતા હોય છે. હવે આપણે 1000થી લઈને 1600માં ખાલી 4 જ રેડિયો સ્ટેશન મૂકીએ તો જુદી જુદી આવૃત્તિ આપણે વધારવી પડે, 200. ધારો કે 100 જેટલા રેડિયો સ્ટેશન હોય તો આમાં 200 કિલો હર્ટ્ઝનો ફેરફાર મેં કર્યો છે. તો 100 જેટલા રેડિયો સ્ટેશન હોય તો કેટલા કિલો હર્ટ્ઝનો? 100 × 200 એટલે 20,000 કિલો હર્ટ્ઝનો ફેરફાર કરવો પડે. પણ મુશ્કેલી એ છે કે આમાં રેડિયો સ્ટેશન માટે આવૃત્તિનો ગાળો સરકારે અલગ આપેલો છે, મોબાઈલ માટે અલગ આપેલો છે, ટીવી માટે અલગ આપેલો છે, બરાબર. તો એટલે આપણે ચોક્કસ ગાળામાં જ રેડિયોને ઓપરેટ કરી શકીએ. જેમ કે આ જ ગાળામાં 1000થી લઈને 1600ના ગાળામાં જ બધા રેડિયો સ્ટેશન ઓપરેટ કરવાના હોય તો મુશ્કેલી કેવી થશે? જુઓ, આ 1000માં કામ કરતું હોય તો આપણે આ 1050, પછી 1100 અને 1150માં 4 સમાવી દો એટલે આ બધાને નજીક આવૃત્તિ રાખો તો સારું પડશે, વધારે રેડિયો સ્ટેશન આપણે સમાવી શકશું. પણ નજીકની આવૃત્તિ હોય ત્યારે મુશ્કેલી એ થાય છે કે જ્યારે C રેડિયો સ્ટેશન 1100 ઉપર કામ કરતું હોય અને તમારે આ પરિપથ પરફેક્ટ ન હોય કે જે 1100 માટે જ રચાયો છે, તો 1100 કરતાં થોડીક ઓછી અને 1100 કરતાં થોડીક વધારે આવૃત્તિ માટે પણ એ થોડોક અવાજ આપશે. આનો પણ થોડો અવાજ આવશે, આનો પણ થોડો અવાજ આવશે. હવે એ સમજીએ શું કામ આવું થાય છે, બરાબર. આ વસ્તુ એક અગત્યની થિયરી તમને સમજાવવા તરફ લઈ જાય છે, બરાબર. જોઈએ, જો
તમારી પાસે આ પાવરનું સૂત્ર, પાવર અને ઓમેગા આમ આપણે ડ્રો કર્યું હતું. ધારો કે આવો આલેખ છે, તો મેં તમને કીધું કે અત્યારે કયું રેડિયો સ્ટેશન આપણે ઓપરેટ કરીએ છીએ. અનુનાદ કોનું થયું છે? 1100 હર્ટ્ઝની આવૃત્તિનું. આ ઓમેગા 0 થવાનો છે અને ઓમેગા 0ની કિંમત અત્યારે કેટલી છે? 1100 હર્ટ્ઝ છે. કેટલી છે? 1100 હર્ટ્ઝ. પણ આ આલેખ એ ટાઈપનો છે કે 1150 હર્ટ્ઝ, ધારો કે અહીંયા છે 50 જેટલો તફાવત લો, ત્યારે પાવર અહીંયા કેટલો મળે છે તમને? પાવર આટલો મળે છે, બરાબર. અને આ પાવર તમે જોશો તો આ લગભગ કેવો છે? ધારી લો કે આ પાવર જે છે એ 100 મિલીવોટ છે, તો આ લગભગ 95 મિલીવોટ છે. એટલે તમે સમજી શકશો જો કે આ જે આલેખ મેળો છે એ આલેખ એ ટાઈપનો છે કે ઓમેગા 0 માટે જો 100 મિલીવોટ જેટલો પાવર મળતો હોય તો આ 1050 અને 1150 માટે 95 મળે છે. એટલે બહુ ઓછો નથી. ઓછો તો થાય છે પણ બહુ ઓછો નથી. શું થવું જોઈએ? તો કે આમાં અને આ પાવરમાં મોટો તફાવત હોવો જોઈએ, બરાબર. નાનો તફાવત હોવાથી શું થશે? એ રેડિયો સ્ટેશન એકબીજામાં મિક્સ થઈ જશે. એટલે આવો આલેખ બને ત્યાં સુધી ન હોવો જોઈએ. આપણો આલેખ કેવો હોવો જોઈએ? આવો હોવો જોઈએ. સમજાશે? આવો આલેખ હોવો જોઈએ. એનાથી શું થયું તમે વિચારો જોઈએ. જો કે એ આવૃત્તિ માટે અનુનાદ તો મળે છે. પાવર કેટલો મળ્યો? આ ધારો કે 1000 મિલીવોટ મળ્યો, બરાબર. અને એની સાથે આ આવૃત્તિ હું રાખીશ તો જો ઘણો બધો ઘટાડો થઈ ગયો ને. આ કેટલો થઈ ગયો? ધારો કે 700 જેવો થઈ ગયો મિલીવોટ. એટલે આ 5 જેટલો જ ઘટાડો થયો હતો, જ્યારે આ 300 જેવો ઘટાડો થયો. તો જ્યારે આવૃત્તિઓ નજીક હોય અને એનું અનુનાદ કરવું હોય ત્યારે આપણે શું વિચારવું જોઈએ? તો કે આલેખ બને એટલો કેવો હોવો જોઈએ? તીક્ષ્ણતમ હોવો જોઈએ. આલેખ જો તીક્ષ્ણ હશે તો તમે એક જ આવૃત્તિને સારો રિસ્પોન્સ આપી શકશો અને બાજુની નજીકની આવૃત્તિ માટે પણ એનો પ્રવાહ કે પાવર 0 કરી નાખશો. નજીકની આવૃત્તિ માટે પણ એનો પ્રવાહ કે પાવર 0 કરી શકશો. તો એ માટે શું હોવું જોઈએ? આલેખ તીક્ષ્ણ હોવો જોઈએ. ચાલો, અત્યાર સુધીની જે બાબતો લીધી એને હું ફરીથી કહું. મેં તમને LCR AC પરિપથ ક્યાં ઉપયોગમાં લઈ શકાય એ સમજાવ્યું, બરાબર. તો એ પહેલાં લખી નાખી. લખો LCR AC શ્રેણી પરિપથ. LCR AC શ્રેણી પરિપથ આવૃત્તિ સિલેક્ટર કૌંસમાં લખજો, જેમ કે વોઇસ આઇડેન્ટિફિકેશન કૌંસ પૂરો. આવૃત્તિ સિલેક્ટર અથવા તો વોઇસ આઇડેન્ટિફિકેશન માટે ઉપયોગ થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ ટ્યુનિંગ પરિપથો જેમ કે ટીવી, રેડિયો જેવા ઉપકરણોમાં થાય છે. આગળનો પોઈન્ટ, ટીવી કે રેડિયોમાં જુદા જુદા સ્ટેશનો જુદી જુદી આવૃત્તિ પર કાર્ય કરતા હોય છે. રિસીવર ઉપકરણ એટલે કે રેડિયો કે ટીવી, રિસીવર ઉપકરણમાં કેપેસિટર કે ઇન્ડક્ટરની કિંમતો બદલીને
કેપેસિટર કે ઇન્ડક્ટરની કિંમતો બદલીને આ આવૃત્તિને અનુરૂપ પરિપથની અનુનાદ આવૃત્તિ ગોઠવી શકાય છે. પરિપથની અનુનાદ આવૃત્તિ ગોઠવી શકાય છે. અને એ સમયે તે સ્ટેશન રિસીવ કરી શકાય છે. અને એ સમયે તે સ્ટેશન રિસીવ કરી શકાય છે. આગળનો મુદ્દો, વિદ્યુત ચુંબકીય તરંગના જુદા જુદા ગાળાઓ જુદા જુદા ઉપયોગ માટે ફાળવેલા હોવાથી આવા સ્ટેશનો નજીકની આવૃત્તિમાં કામ કરે તે ઈચ્છનીય છે. પરંતુ આમ કરવાથી રિસીવિંગ સમયે કોઈ ચોક્કસ આવૃત્તિ માટે જ મહત્તમ પ્રવાહ કે પાવર મળે તથા તેની આસપાસની નજીકની આવૃત્તિ માટે તે પ્રવાહ કે પાવર ખૂબ જ ઓછો કે શૂન્ય થઈ જાય તે જરૂરી છે. આગળનો મુદ્દો, આ માટે આ આલેખો દોરી નાખજો. આ માટે આકૃતિનો બીજો આલેખ આપે તેવો પરિપથ આવૃત્તિની તીક્ષ્ણ પસંદગી કરી શકે છે. જ્યારે પહેલો આલેખ નજીકની એટલે કે ભળતી આવૃત્તિ માટે પણ આઉટપુટ વધારે આપે છે. ચાલો હવે આટલી જે ડિસ્કશન કરીને તમે એકવાર મેં આજે લખાવ્યું ને એ વાંચો, તમને એનાથી ખબર પડી જશે કે આ આલેખની ઉપયોગિતા શું છે. બરાબર. હવે એની વાત કરીએ. મારા ખ્યાલથી આખો વિડીયો લેક્ચર અત્યારે આખો ટોપિક પૂરો નહીં થાય, પણ હવે આખું સમજી લઈએ કે અહીંયા જો હું પાવર લખું અને અહીંયા ઓમેગા લખું તો મને આવા જે આલેખ મળે છે એની કરતાં મને આવો આલેખ વધારે ઉપયોગી છે. કારણ કે આમાં શું છે, આવૃત્તિ ઓમેગા 0 માટે જ એ મને વધારે પ્રવાહ કે પાવર આપે છે. પી મેક્સિમમ ત્યારે જ આપે છે. બરાબર. પણ આમાં નજીકની આવૃત્તિમાં પ્રવાહ ઘણો ઘટી જાય છે, પાવર ઘણો ઘટી જાય છે. જ્યારે આમાં નજીકની આવૃત્તિમાં પાવર બહુ ઘટતો નથી. બરાબર. એટલે આપણે આની તીક્ષ્ણતા સારી છે અને આની તીક્ષ્ણતા ખરાબ છે એમ કહેવાય. એટલે કે પહેલાંની તીક્ષ્ણતા બીજાની તીક્ષ્ણતા કરતાં ઓછી છે. તો હવે કેટલા ગણું સારું છે ને કેટલા ગણું ખરાબ છે એ નક્કી કરવું પડે આપણે. એટલે આના કરતાં આ કેટલા ગણી પરિપથ સારો છે એ નક્કી કરવા માટે આપણે એક નિયતાંક અથવા તો ઇન્ડેક્સ કહેવાય, એને શું કહેવાય? ઇન્ડેક્સ એટલે જે તે સ્થિતિને અપાયેલો અંક. જેમ કે મારે જો પરીક્ષામાં 60 માર્ક આવતા હોય અને કોઈ બીજા વિદ્યાર્થીને
પરીક્ષામાં 80 માર્ક આવતા હોય તો મારા અને એના વચ્ચે ઇન્ડેક્સનો ફેરફાર 60 અને 80 એટલે કે 20નો છે. એટલે એવી રીતે અંકો આપણે પ્રદાન કરતા હોય, ઉંમરમાં એ અંકો પ્રદાન કરીએ છીએ એને ઇન્ડેક્સ કહેવાય છે. તો એક ઇન્ડેક્સ નક્કી કરવામાં આવે છે કે ઇન્ડેક્સ એ આ પરિપથની ગુણવત્તા નક્કી કરે છે. ઇન્ડેક્સ એટલે કે કોઈ અંક નક્કી કરવામાં આવે છે જે પરિપથની તીક્ષ્ણતાની ગુણવત્તા અથવા તો ક્વોલિટી નક્કી કરે છે. બરાબર. એટલે એને શું કહેવામાં આવે છે? ક્યુ ફેક્ટર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્યુ ફેક્ટર કહેવામાં આવે છે. તો ક્યુ ફેક્ટર એટલે શું? તો કે જે તે પરિપથ કેટલો તીક્ષ્ણ છે, કેટલો શાર્પ છે, કેટલો સારો છે, એ અંકને આપણે એને ક્વોલિટી ફેક્ટર અથવા તો ક્યુ ફેક્ટર કહીએ છીએ. ચાલો હવે ક્યુ ફેક્ટર કેવી રીતે નક્કી કરવામાં આવે છે એ જોઈએ. તો એની માટે અગત્યની બાબત છે કે આના જે ઉપરની ટોચની તીક્ષ્ણતા એ આના ટોચની તીક્ષ્ણતા કરતાં ઓછી છે. તો હવે તીક્ષ્ણતા કેવી રીતે ખબર પડશે? તો તીક્ષ્ણતા નક્કી કરવા માટે આપણે શું કરશું? જે મહત્તમ પાવર છે, બરાબર, એનાથી અમુક ટકા તમે નીચે ઉતરી જાઓ. જેમ કે 5% નીચે ઉતરો. ધારો કે મહત્તમ પાવર કેટલો હતો? 10. 10માંથી 5% નીચે ઉતરો. મહત્તમ પાવર કેટલો હતો? 100. તો 100માંથી 5% નીચે ઉતરો એટલે 95 એ નીચે ઉતરવાનું. અને ત્યાં જે તમને બે પાવરના મૂલ્યો મળે, જેમ કે અહીંયા આપણે લઈએ બરાબર, તો એની એક આવૃત્તિ મળશે. આને ω1 કહેશો ને ω2 કહેશો. એટલે આ જો 1000 હોય તો આ ધારી લો કે કેટલી છે? 1000 અને આ 950 છે અને આ ધારો કે 1050 છે. તો 1050 રાખશો ત્યારે પાવર, મૂળ પાવરનો 95% પાવર થશે. 950 આવૃત્તિ જ્યારે રાખશો ત્યારે જે એ ઉપકરણમાં પાવર મળે છે એ મૂળ પાવરનો કેટલો મળે છે? 95% મળે છે. પણ જો 1000 આવૃત્તિ રાખશો તો એ મૂળ પાવરનો 100% પાવર ત્યાં મળી જાય છે. હું તમને એ રીતે સમજાવું છું. એટલે કે આ જે આવૃત્તિનો ગાળો છે, બરાબર, એ આવૃત્તિનો ગાળાને આપણે શું કહીએ છીએ? બેન્ડવિડ્થ કહીએ છીએ. એને શું કહેવાય છે? બેન્ડવિડ્થ. બરાબર. એટલે આ ગાળો અત્યારે કેટલાનો આવે છે? 100નો આવે છે. 1050 માઇનસ 950 એટલે 100 આવે છે. ચાલો હવે આની વિચાર કરીએ કે આ જે પાવર કેટલો હતો? તો આ પાવર ધારો કે કેટલો છે? 10 જેટલો છે. કેટલો છે આ પાવર? 10 જેટલો છે. બરાબર. હવે એમાંથી 5% ઓછો કરશો બરાબર. આમાંથી 10માંથી 5% જો એનો પાવર ઓછો કરશો તો 9.5. 9.5 એટલે ધારો કે અહીં ક્યાંક આવે છે, બરાબર. તો અહીંયા કેટલો મળે છે? 9.5. એટલે આ 10માંથી તમે 5% ઓછો કર્યો એટલે પાવર મળે છે મને 9.5. અને 9.5 માટે મને જે આવૃત્તિ મળે છે એ આવૃત્તિ કેટલી મળે છે? તો કે આ ω1' છે, ω2' છે. તો આ આવૃત્તિ ધારો કે 800 છે અને આ આવૃત્તિ ધારો કે 1200 છે. તો હવે સમજો કે આનાય મહત્તમ પાવરથી મેં 5% ઘટાડ્યું એટલે 95% આનો પાવર કર્યો ત્યારે મને આવૃત્તિનો ગાળો પહેલા કેસમાં કેટલો મળે છે? આવૃત્તિનો ગાળો પહેલા કેસમાં ડેલ્ટા ઓમેગા એ 1050 માઇનસ 950 એટલે 100 ગાળો મેળવો. અને બીજા કેસમાં આવૃત્તિનો ગાળો મને કેટલો મળે છે? તો કે 1200માંથી 800 બાદ કરો એટલે 400નો ગાળો મળે છે. બરાબર. એટલે એક વસ્તુ તમે નોટ ડાઉન કરી કે તમારે તીક્ષ્ણતા નક્કી કરવા માટે શું કરવું જોઈએ? તો કે તીક્ષ્ણતા નક્કી કરવા માટે જે મહત્તમ પાવર આવે છે એ પાવરનો અમુક ભાગ લઈ લો. જેમ કે એ પાવરને 100% કહો તો 95% લઈ લો.
તો 95% પાવર માટે જે બેન્ડવિથ મળે છે એ બેન્ડવિથ જો નાની હશે, આમાં નાની આવી ને, બેન્ડવિથ નાની આવી, તો એની તીક્ષ્ણતા વધારે હશે. અને એ જ 95% પાવર માટે બીજા આલેખમાં બેન્ડવિથ કેટલી આવી? 400 આવી, કારણ કે આ ગાળવાળો. તો એની શાર્પનેસ કેવી હશે? ઓછી ગણવાની. બરાબર. ઓકે, મેં 95% કીધું, પણ આપણે 95% નથી લેતા. બેન્ડવિથ નક્કી કરવા માટે લખવાનું બેન્ડવિથ. તમે લખજો વિડ્થ નક્કી કરવા માટે પાવર અડધો થવો જોઈએ. અડધો થવો જોઈએ. આપણે 95% એવું નથી લેતા. પાવર કેટલો થઈ જવો જોઈએ? અડધો થવો જોઈએ. તો જે બેન્ડવિથ આવે એને આપણે શાર્પનેસના મૂલ્ય માટે વાપરી શકીએ. એને કહેવાય છે હાફ પાવર બેન્ડવિથ. એને શું કહેવામાં આવે છે? હાફ પાવર બેન્ડવિથ. બરાબર. તો હાફ પાવર બેન્ડવિથ એટલે મહત્તમ પાવરના અડધા મૂલ્યનો પાવર. મહત્તમ પાવરના અડધા મૂલ્યનો પાવર જે કોણીય આવૃત્તિ માટે થાય, ઓમેગા ડેશ, ઓમેગા 2 ડેશ, ઓમેગા 1, ઓમેગા 2, જે આવૃત્તિ કોણીય આવૃત્તિના મૂલ્યો માટે થાય, તો એ મૂલ્યનો બાદબાકી લેવાની. આને કહેવામાં આવે છે હાફ પાવર બેન્ડવિથ. બરાબર. તો હવે આમ તો તમને આઈડિયા આવી ગયો કે તમારે શું કરવાનું. પહેલાં લખી નાખીએ આપણે. લખો તીક્ષ્ણતા માટે. બરાબર. હવે લખો કે આવા પરિપથમાં આવૃત્તિના પસંદગીની તીક્ષ્ણતા, આવા પરિપથમાં આવૃત્તિના પસંદગીની તીક્ષ્ણતા એકબીજાની સાપેક્ષે અથવા તો એકબીજાની સાથે સરખાવવા માટે દરેક પરિપથમાં તીક્ષ્ણતાની ગુણવત્તા સાથે એક અંક, કૌંસમાં લખજો ઇન્ડેક્સ, તીક્ષ્ણતાની સાથે એક અંક, કૌંસમાં ઇન્ડેક્સ, જોડવામાં આવે છે. જેને ક્યુ ફેક્ટર અથવા ક્વોલિટી ફેક્ટર કહેવામાં આવે છે. ક્વોલિટી ફેક્ટર કહેવામાં આવે છે. ચાલો એનાથી આગળનો પોઈન્ટ. ક્યુ ફેક્ટર નક્કી કરવા માટે પી વિરુદ્ધ ઓમેગાના આલેખમાં મહત્તમ પાવરના અડધા મૂલ્યનો પાવર થાય તે માટેની કોણીય આવૃત્તિનો તફાવત કૌંસમાં લખજો, જેને હાફ પાવર બેન્ડવિથ કહેવાય છે. કૌંસ પૂરો. ધ્યાનમાં લેવામાં આવે છે. પછી લખો, જો હાફ પાવર બેન્ડવિથ ઓછી હોય તો તે પરિપથની ગુણવત્તા વધારે છે તેમ કહેવાય. તેથી ગુણવત્તા અંક અથવા ક્વોલિટી ફેક્ટર જો ક્યુ વડે અપાય તો, તેથી ગુણવત્તા અંક અથવા ક્વોલિટી ફેક્ટર જો ક્યુ વડે અપાય તો ક્યુ ચલે છે 1/Δω. ક્યુ ચલે છે 1/Δω. બરાબર. હવે જુઓ,
આમ તો મેં તમને કીધું કે ω2 માઇનસ ω1 એટલે ડેલ્ટા ઓમેગા લઈએ છીએ, પણ સરળતા ખાતર ω2 માઇનસ ω0 ને ડેલ્ટા ઓમેગા લેજો. તેથી ω2 માઇનસ ω1 બરાબર શું થાય? 2 ડેલ્ટા ઓમેગા થાય. બરાબર. આ નહીં લેશું, હવે આપણે શેને લેશું? ω2 માઇનસ ω0 અથવા ω0 માઇનસ ω1 એને ડેલ્ટા ઓમેગા લેવાનું, એટલે આ ભાગને ડેલ્ટા ઓમેગા. તો આ ડેલ્ટા ઓમેગા થશે, તો આ બેનો તફાવત કેટલો થશે? 2 ડેલ્ટા ઓમેગા થાય. તો અહીંયા આપણે શું લખી નાખશું? 2 ડેલ્ટા ઓમેગા લખશું. 2 શું કામ લખ્યું એ સમજ પડી ને? આમાં આઈડિયલી કંઈ ડિફરન્સ નથી. ઓકે, તેથી ક્યુ ચલ બરાબર કંઈક અચળાંક ભાગ્યા 2 ડેલ્ટા ઓમેગા આવું થશે. અચળાંક ભાગ્યા 2 ડેલ્ટા ઓમેગા. પણ મેં કીધું એમ આને એકમ નથી, પરિમાણ રહિત. આ શું છે? પરિમાણ રહિત છે. એ અંક છે, એક આંકડો છે, એને પરિમાણ નથી. તો ઓમેગાનું જે પરિમાણ છે, તેથી કેનું પરિમાણ અને ઓમેગાનું પરિમાણ સમાન થવું જોઈએ. બરાબર. એટલે કે એ અચળ હોવો જોઈએ અને એનું પરિમાણ ઓમેગાના પરિમાણ જેવું જ હોવું જોઈએ. તો પછી એ અચળાંક તમારી પાસે જાણીતો છે. અચળાંક કેટલો છે? બે માટે જો, આની માટે 1000 છે અને આની માટે 1000 છે. એટલે તેથી કેની કિંમત શું લઈ લેવી જોઈએ? કેની કિંમત શું લઈ લેવી જોઈએ? ω0 લઈ લેવી જોઈએ. તો આને આપણે શું કરી નાખશું? ω0 કરી નાખશું. તો ક્વોલિટી ફેક્ટર એ એક બહુ સાદા સૂત્ર, એટલે કે Q બરાબર ω0 ભાગ્યા 2 ડેલ્ટા ઓમેગાથી આપી શકાય. વાત સમજાણી? ચાલો, આ વસ્તુને આપણે ડિટેલમાં હમણાં લઈશું. આજે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ, પણ આને આપણે કેવી રીતે ડિરાઈવ કરાય એ લઈ લઈએ, અને સાથે સાથે ટ્રાન્સફોર્મર લેવું છે, 1-2 દાખલા લેશું. કદાચ આવતા લેક્ચરમાં આપણે આ ચેપ્ટર પૂરું થઈ જશે. ઓકે, થેન્ક યુ.